બરોબર, તમે ભગવાન લાંબુ આયુષ્ય આપે. ના મારે નથી જોતું ભાઈ, પણ મને આ વહમું છે હો. આ મારે ભગવાનને જવાબ ન દેવો ખાવું તો. સાચી વાત. અત્યારે હજી કમાઈને ખાતું છે, હવે આ મારે ખાવું ને. એ તો ભગવાન છે દેવા વાળો, અમને મોકલે, અમને નિમિત્ત બનાવ્યા છીએ, અમે કોઈ ઓલા નથી. પણ આપણે હાથ પગ છે ને કમાઈને ખવાય એવું ના હોય દાદી, આ તો કેવું છે કે હવે પરિસ્થિતિ. નથી થતું ને કામ, એટલે શું કરવું હવે. દોસ્તો, અત્યારે અમે લોકો જામનગર છીએ અને એક એવા પરિવારની મુલાકાત કરવા માટે આવ્યા છીએ કે જેમની પરિસ્થિતિ ખૂબ જ છે અને એક દાદી છે અને એમના દીકરા છે. દીકરાની થોડી માનસિક સ્થિતિ થોડી ગંભીર છે. અહીંયા મિતભાઈ કરીને છે, ખૂબ જ સુંદર મજાનું સંસ્થા ચલાવે છે અને એમના થકી આ પરિવાર સુધી પહોંચ્યા છીએ. તો દાદી, શું નામ છે તમારું? સવિતાબેન. સવિતાબેન. સવિતાબેન મોહનભાઈ મારા ઘરવાળાનું નામ. અચ્છા ભાઈ, તમારું નામ? મારા મુકેશભાઈ મોહનભાઈ. મુકેશભાઈ મોહનભાઈ. અચ્છા, કેટલા ટાઈમથી રહો દાદી અહીંયા? અહીંયા તો અમે આ લગ્ન પૈણીનામાં જ આવ્યા છે. અચ્છા, અહીંયા પૈણીના મારા છોકરાને 57મું વર્ષ હાલે છે. અચ્છા, તમારા દીકરા છે? અમારો દીકરો છે. એક જ દીકરા છે? એક જ, 2 દીકરીઓ. અચ્છા, દીકરી ક્યાં? રાજકોટ. હા, રાજકોટ છે. 2 દીકરીઓ. અચ્છા, અને આ દીકરો. દાદા? દાદા ગુજરી ગયા. ક્યારે? 15 વર્ષ થયા. અચ્છા, એનો ફોટો મારા પપ્પાનો. હે? એ મારા પપ્પા. અચ્છા. હું કામે જતી કારખાનામાં. મેં 18 વર્ષ કારખાનામાં કામ કર્યું. અચ્છા, કામે જતી હું. શેનું કામ કરતા હતા? પિત્તળનું, બ્રાસપ્લાટનું. અચ્છા. હા, તો હવે હમણાં નથી જતી, 1.5-2 વર્ષ થયા, નથી કરી. કેટલી ઉંમર થી તમારી? મારી 80 વર્ષ. 80 વર્ષ. આ ભાઈને શું તકલીફ છે? એને આ જરાક છે ને મન બુદ્ધિનો છે. તકલીફમાં હું કે જો કામે જાય ને ચારા કરે અને કામ ઓછું કરે અને વાતો કરે, એટલે ઓલા શેઠિયા કામે ન રાખે. એટલે આ કારીગર બોલ બોલ કરે તો બાજુવાળા કારીગર પછી કામ ન કરે ને, આને હમું જુએ અને આને મસ્કરી કરે ને હેરાન કરે, એટલે કંઈ કામે કોઈ ન રાખે. કોઈ આપણા સગાવાળાનો ધંધો હોય ને તો એમાં વળી ધ્યાન રાખે ને તો જાય, પણ એ હમણાં નથી જતો. લોકડાઉન પહેલું છે તો કેટલા વર્ષ છે, 4-5 વર્ષ છે નથી જતો કામ. મકાન તમારું છે? ના, ભાડે. કેટલું ભાડું? 8 રૂપિયા. હો ભાઈ, 8 રૂપિયા. હા, પેલાનું છે ને. અચ્છા, આ બધું ચાલી જેવું હશે? હા, ચાલી જેવું જ છે ને? હા, આનું છે હવેલી વાળાનું. હવેલી વાળાનું. હા, અચ્છા. સંસ્થા હોય ને હવેલી વાળા, એનું મકાન છે. અચ્છા, આ ભાઈ કેટલા ટાઈમથી આવી રીતના છે? આવી રીતના એ પહેલેથી જ છે. સગાઈ લગ્ન કર્યા હતા પણ પછી ઘરનું આવ્યું. પહેલેથી જ છે. એમના દીકરા દીકરી? કાંઈ નથી સંતાન. 10 મહિના વહુ રહી પછી છૂટું પાડી દીધું એને. ક્યાં લગ્ન કર્યા હતા એમના? અહીંયા અમે ફરિયામાં કહેતા હતા, બાજુમાં એમ નહીં, રહેતા હતા. અહીંયા બાજુમાં નજીકમાં જ હતા? હા, જામનગર ના જ રહેતા હતા. અચ્છા, એટલે માનસિક જન્મથી હતા કે? ના, 5 વર્ષનું છે ને ત્યાંથી થયું. કેમ એવી રીતના માનસિક થઈ ગયા અચાનક? આમ એ તો કાંઈ ખબર નહીં. એ 5 વર્ષનો થયો ને ત્યાંથી થયું એને એવું. કોઈ બનાવ બન્યો તેવો? એ તો કાંઈ એવું યાદ નથી આવતું ભાઈ. અચ્છા, દાદા શું કરતા હતા? એ કારખાનામાં કામે જતા હતા. એ કેવી રીતના એક્સપાયર થઈ ગયા? એને છે ને 2 ગોઠણનો દુખાવો હતો. હા, એમાં ને એમાં. અહીંયા ઘરે જ? ઘરે જ. હા, અહીં ઘરે જ. અને તમે કેટલા ટાઈમથી કામ કરતા હતા? હું મારે 18 વર્ષ કારખાનામાં કામ કર્યું. હમણાં છેલ્લે દાદા માંદા પડ્યા ને પછી કામે ન જતા ને એટલે હું કારખાનામાં કામે ચડ્યું. નકર અમે ઘરે થોડું જાજુ કામ કરતા હતા. પછી એ માંદા પડ્યા ને 4 વર્ષ રહ્યા ખાટલે આવ્યા પગના દુખાવામાં. પછી હું કામે ચડ્યું. પછી મેં 18 વર્ષ કામ કર્યું. કેટલો પગાર આપતા તમે? પગાર અમને રોજ હતું. પહેલાં 50 રૂપિયાથી રહેતી, પછી દર વર્ષે 5 વધે ને 10 વધે ને એમ કરી કરીને 160 રૂપિયા પગાર થયો હતો રોજનો? રોજનો. અચ્છા, અત્યારે તમારે શું જરૂર છે? અટાણે અમે તો અત્યારે અમે તો ઘરમાં કાંઈક ઓલો માલ આવે ને ભરવાનો પિત્તળનું, એ મારો દીકરો ભરી
અચ્છા, નાનું મોટું કામ કરો. હા કામ અમે ઘરમાં બેઠા કરી મળે એટલે આવે એટલે તો એ 15-20 રૂપિયાનું કામ થાય રોજનું અચ્છા, મારા દીકરાનું બસ. અને પછી આ માલ આવે છે એ શું કરિયાણામાં તમારે શું જોઈએ? કરિયાણામાં તો જો ઘઉં, ચોખા, પછી આ તુરની દાળ, ભાત, પછી ખાંડ, તાની ભૂકી, 1200 રૂપિયા મારે સરકારના આવે છે. અચ્છા, વિધવા પેન્શન આવતું હશે હા, તમારે? વિધવા પેન્શન એ આવે. અમે લોકો સંસ્થા ચલાવીએ છીએ, અમે બધા છે ને આવી રીતના જે લોકોને ઘરે તકલીફ હોય નાની મોટી, તો અમે ઘરે ઘરે જઈને આવી રીતના કરિયાણું, પછી રોડ ઉપર જે રખડતા હોય ને એવો અમદાવાદમાં અમારે આશ્રમ છે. હા 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 તો ભવિષ્યમાં કદાચ તમારે જરૂર પડે તો ભાઈનો કોન્ટેક્ટ કરજો. હા આશ્રમમાં તમારે રહેવું હોય ભાઈને કે ગમે ત્યારે તો જરૂરથી મને યાદ કરજો. તમે લોકો તમને ત્યાં આશ્રમમાં રહેવાની સુવિધા કરી દઈશું. અત્યારે તમારે જે લિસ્ટ જોતું હોય તમે મને લખીને આપો 4-5 મહિનાનું, તો એક સાથે તમને લાઈન આપીએ. બરાબર? તાની ભૂકી, ખાંડ. હા, એ તમે મને કાગળમાં લખીને આપો ને, લખી લો ને. દાદી, આ તમે જે લિસ્ટ આપ્યું હતું ને લિસ્ટ પ્રમાણે બધું કરિયાણું આવી ગયું છે. જેને મદદ કરી છે ને એ મારા નાનપણના મિત્ર છે અને લંડન રહે છે, ખુશાલભાઈ સુહાગિયા. અમે જોડે ભણતા હતા અને ધંધો અત્યારે સારો ચાલે છે. એટલે એને મને કીધું હતું કે એવા પરિવારને મદદ કરજો. તો એમને આશીર્વાદ આપો, અમને આપો ને આ મિતભાઈને આપો. બધાને આ ભાઈ અમારા બિચારા આને હા સાચું છે એને બધું આ કરી દીધું છે ભાઈ. બરોબર, એ ભાઈ થકી જ અમે આવ્યા છીએ. તો આશીર્વાદ આપો ખુશાલભાઈને બધાને ભગવાન કે લંડનમાં એમનો ધંધો વધારે ચાલે ને બધાનું સારું કરે. હને મુકેશભાઈ? એ હા આશીર્વાદ આપવાના એ હા હે ને? હવે તમારે ડાલડા ઘી ને જે જોતું બધું આવી ગયું. શું ખાવાનું એનાથી? એના રવાનો શીરો. રવાનો શીરો ખાશો ને? એ હા હા, હને? એટલે તમે જે લિસ્ટ દીધું ને દાદી એ પ્રમાણે બધું તમારું આવી ગયું છે. 4 થી 5 મહિનાનું કરિયાણું છે. ભલે બરાબર, ઘણું ઘણું ભાઈ. બસ આશીર્વાદ આપો ને. સુખી રહ્યો અને મજાના હાજા નરવા રહ્યો ને સુખી રહ્યો. અને દાદી તમારે પણ કોઈ દિવસ ભવિષ્યમાં તકલીફ પડે કે તમારી ઉંમર થઈ ગઈ છે, વૃદ્ધાશ્રમની જરૂર પડે, આશ્રમની અને આશ્રયની, તો મિતભાઈને કોન્ટેક્ટ કરજો. એમની સંસ્થા અહીંયા ચાલે છે, તો એમને કોન્ટેક્ટ કરશો ને તો અમદાવાદ અમારે ત્યાં મૂકી જશે. બરોબર, ત્યાં 2 ટાઈમ ખાવા પીવા રહેવાનું બધું છે. ઉંમર છે ત્યાં લગી છોકરાને મૂકીને મને જાતા જીવ નો હાલે ને. આને પછી આને રાખે ને, આને વર ઓછા છે ને, મને તો થઈ ગયા વર. એને રાખશું આપણે. તમને બેને રહેવું હોય ને તો બેને રાખીશું. અમારા પોતાનું ત્યાં છે. અમારા અહીં એક આશ્રમ છે ને એમાં એવું કે 60 વર્ષના ઉપરના હા, એ વૃદ્ધાશ્રમ છે, પણ અમે બધા માણસોને રાખીએ છીએ. તમારે જ્યારે જરૂર પડે ને ત્યારે આ ભાઈને કોન્ટેક્ટ કરજો. હું નહીં હોઉં ને તે આ ભાઈનો કાંઈક વિચાર કરશે એની બેનું. હા, તો કઈ વાંધો નહીં. આપણે ક્યાં ગોઠવો. આ મિતભાઈનો કોન્ટેક્ટ કરવાનો તમારે. બરોબર, તમે ભગવાન લાંબુ આયુષ્ય આપે. ના મારે નથી જોતું ભાઈ, પણ મને આ વહમું છે હો. આ મારે ભગવાનને જવાબ ન દેવો ખાવું તો. સાચી વાત. અત્યારે હજી કમાઈને ખાતું છે, હવે આ મારે ખાવું ને. એ તો ભગવાન છે દેવા વાળો, અમને મોકલે, અમને નિમિત્ત બનાવ્યા છીએ. અમે કોઈ ઓલા નથી, પણ આપણે હાથ પગ છે ને કમાઈને ખવાય એવું ના હોય દાદી. આ તો કેવું છે કે હવે પરિસ્થિતિ નથી થતું ને કામ, એટલે શું કરવું હવે. હું એકલી હોઉં તો હમણાં આશ્રમમાં કે જે વહી જાય, પણ છોકરીઓ નથી જવા દેતી. સાચી વાત. હા, એમ છોકરી કે નથી જવું, અહીંયા ખાવ ને આ બધું થોડું થોડું થયા. તમારી વાત સાચી છે, આનો હિસાબ દેવો પડે. મારાનો હિસાબ દેવો પડશે. સાચી વાત છે, કર્મનો હિસાબ તો બધાને આપવો પડે. આપવો પડે ને. મને બહુ જ દુઃખ છે, પણ શું કરવું હવે. હાથ પગ હાલતા પણ અમે રાજી ખુશીથી આપ્યું છે, એટલે દુઃખ ના લગાડતા. અને જેને મદદ કરી છે ને એને 2 હાથ ખુલ્લા કરીને આપ્યું છે. એટલે આનું દુઃખ ના લગાડતા કે અમે તમને આપ્યું ને તમારે ઉપકાર લીધો. આ તો અમારી એક ફરજ છે
ભગવાન અમને મોકલે છે. મોકલે છે. અમને હા. ખબર હતી જામનગર અહીંયા આવવાના ના 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 અને મને નહોતી ખબર કે મને કોઈ આવી મદદ મળે. અમે આ કીધું હું કરશું હું બધું કરશું. કુદરતી હોય, હા. ભગવાન મલાવે અને ભગવાનના હાથમાં હોય, આપણા હાથમાં ના આવે. એટલે તમે એવું મગજ ઉપર ના લેતા. મને એવું બહુ મગજ ઉપર આવે ના છે. ના એવું નહીં લેવાનું. હા, એટલે પણ હું કરું હવે ભગવાનની મરજી આવી હશે. અને આમને તાજા માજા ખવડાવીને ફર્સ્ટ ક્લાસ રાખજો મુકેશભાઈને. હા, મુકેશભાઈ કાંઈ વાંધો નથી, જુઓ જોઈએ તમારે તકલીફ કામ પડે કરે ને એવો છે તો ને. અમદાવાદ આવતા રહેજો, હા. હને? હા. એ તો શું છે કે બા બધાની હું નહીં હોઉં ને પછી આને દાખલ કરવાનું છે. ના ગમે દાખલ ત્યાં. નહીં, મારે ત્યાં મોકલી દેજો. આ ભાઈને છે ને હા. તમે કહેજો, હા એ ભાઈ અહીંયા સંસ્થા ચલાવે છે, હા હા હે એટલે એમને કોન્ટેક્ટ કરજો, એટલે અમારે ત્યાં અમદાવાદ મોકલી દેશે. હા હા અને કંઈ પણ જરૂર લાગે તો એમને ભાઈને કોન્ટેક્ટ કરજો, હે ને? હા. દોસ્તો અત્યારે અમે લોકો જામનગરની અંદર છીએ. જેમ તમે આગળ વિડીયોમાં જોયું તે રીતના એક દાદી છે ને એમના માનસિક દીકરા સાથે એક નાની એવી ઓરડીની અંદર રહે છે. મહિને 8 રૂપિયા જ ભાડું છે, પરંતુ એના થકી એનું જીવન પુરવાર નથી થતું. એની આગળ જે જરૂરિયાત હોય છે, ખાવા પીવાની વસ્તુ, જે રોજિંદા જીવનની અંદર, તો અમારી પાસે મિતભાઈ પટેલ છે, જે સમર્થ ચેરિટેબલ ટ્રસ્ટ કરીને એમનું NGO ચલાવે છે જામનગરની અંદર, અને અમારી સાથે ટેલિફોનિક જોડાયેલા હતા. આજ પહેલી મુલાકાત છે ને એમની સાથે વાતચીત થઈ કે કોઈ એવા પરિવાર હોય તો અમને જણાવજો. એ ભાઈ પણ સુંદર મજાનું કામ કરે છે, બ્લડ ડોનેશન, હોસ્પિટલના કામ અને રાશન કીટ ઘર ઘર સુધી પહોંચાડે છે, અમુક ફેમિલી સુધી. તો આજે એમના થકી એક આ બા અને એમના દીકરા થકી પહોંચ્યા છીએ. તો ભગવાન તમને પણ લાંબુ આયુષ્ય આપે ને તમે પણ જામનગરની અંદર સુંદર મજાનું કામ કરો, જેમ અમે અમદાવાદની અંદર કરી રહ્યા છીએ. અને ક્યાંય પણ દાદીને એને જરૂર પડે તો અમને કોન્ટેક્ટ કરજો, બરાબર? તો બસ આ વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરજો. અને લંડનની અંદર અમારા મિત્ર છે નાનપણના, અને ખુશાલભાઈ સુહાગિયા, એમના તરફથી આજે જ ફોન આવ્યો હતો કે એવા પરિવાર સુધી પહોંચજો. તો ભાઈ તમને પણ ખૂબ જ લાંબુ આયુષ્ય આપે. અને અમારી મિત્રતા છે, અને અગાઉ પણ એમને નાનો મોટો સપોર્ટ મોકલ્યો હતો. તો બસ સાથ સપોર્ટ આપતા રહેજો. અને ભાઈને એમનો ધંધો લંડનની અંદર ખૂબ જ પ્રગતિ કરે, અને અમદાવાદની અંદર પણ એમનો પોતાનો બિઝનેસ છે. તો ભગવાન એમને લાંબુ આયુષ્ય આપે અને ખૂબ જ પ્રગતિ કરે એવી પ્રાર્થના કરીએ છીએ. અને આ પરિવાર સુધી અમે પહોંચ્યા છીએ, માત્ર માધ્યમ છીએ. તો મારી યુટ્યુબ ચેનલ છે સેવા સમત ફાઉન્ડેશન, તેને લાઈક સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.